જોડિયા તાલુકાના તારણા ગામમાં એક નાનકડી પંચરની દુકાન ચલાવતા પ્રકાશ જાદવના પરિવારને તાજેતરમાં પીજીવીએસએલ તરફથી મળેલ 85,148 રૂપિયાનું વીજ બિલ જોઈને સમગ્ર પરિવાર ધ્રુજી ઉઠ્યો હતો। સૌથી મોટો સવાલ એ પણ છે મિત્રો કે શું સામાન્ય દલિત પરિવાર 85,000ના વીજનો વપરાશ કરતો હશે ખરા? આ બિલ વિવાદ હાલ ખૂબ જ ચર્ચામાં છે। ચલો વિસ્તારથી વાત કરી અને વિડીયોમાં આગળ વધતા પહેલાં આવા જ મહત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલ દિનેશ ઝાલાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ સમગ્ર મામલો ત્યારે ગરમાયો જ્યારે પ્રકાશ જાદવનો પરિવાર આમરણ પીજીવીએસએલ કચેરી બિલ અંગે પ્રશ્ન કરવા પહોંચ્યો હતો, પરંતુ સવાલોના યોગ્ય જવાબ આપવાની જગ્યાએ કચેરીના અધિકારીઓ ઉગ્રતા દાખવી અને ગરીબ ગ્રાહક સાથે અભદ્ર વર્તન કર્યું। પરિવારના યુવકે આ સમગ્ર ઘટનાનો મોબાઈલ પર વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। સૌથી પહેલા વીજ કર્મચારીઓનો આ વિડીયો તમે જુઓ। સાહેબ આવી આ ભાઈને 85,000 બિલ આવ્યું છે, આ ભાઈને 6,000 બિલ આવ્યું મળ્યા। એ કે સાહેબ કે તો બતાવીશ, બેન એવું કીધું કે આવી રીતના ધક્કા જ ખાવાના સાહેબોને કે ઓલા ભાઈઓને। સાહેબે એવું કીધું કે બતાવશે તમને કયો બેનને। ના એ તો અમારો હક છે, આ તો બંધ નહીં થાય। એટલે તમે ના પાડો છો નહીં બતાવો એમ? સાહેબ પાસે બતાવશે। સાહેબ હાલો તો સાહેબ પાસે બતાવો હાલો। કારણ કે અમને અમારા સાહેબ કે હા ના બરોબર છે, હાલો વાંધો નહીં। હા બાકી તમે આ રેકોર્ડિંગ કરીને આવો ને આ તો અમારી સેફટી બેન, આ અમારી સેફટી માટે કરી એમાં કઈ સેફટી નથી। સેફટી તો હોય જ ને। સેફટી આવતી જી કૌભાંડ કરે છે એને તો પકડતા નથી ને અહીંયા અમે ઓલે દાડીઓ કરીને ભરી એને 85,000 બિલ તમે આપો છો। હા એ તો ખબર જ છે, હાલો ને મારા ગામમાં દેખાડું તમને કેવડા કોણ બિલ ભરે છે શું કરે છે। અને આ દાડીઓ કરે છે ને 80,000 બિલ દેવાય તમારે। આ ભાઈને 85,000 બિલ આવ્યું છે અને આવા ભાઈને 6,000 બિલ આવ્યું છે। તો પણ 85,000 છે ને આધારે 85,000 બિલ આવ્યું એમ? હા તો પણ બતાવો ને અમને, ભલે વાંધો નહીં હોય બતાવી। રેકોર્ડિંગ તો અમારી સેફટી માટે અમે કરી દીધે, રેકોર્ડિંગ થશે ક્યાં? તો પણ મને એવું તમે બતાવો કે રેકોર્ડિંગ તમે નહીં કરી શકો એવું ક્યાં હોય તો પરિપત્ર તમારો એવું કંઈ હોય છે જ બધે જ થઈ શકે, બધે જ થઈ શકે। બોલાવો ને, હા બોલાવો, કરો ફોન કરાવો। બતાવો કાંઈ વાંધો હોશિયારીની વાત નથી ભાઈ, પાવર નથી કરતા તમને છે એવું કહી છે, પાવર છે ને પાવર નથી કરતા, પાવર કરી છે આ પાવર અમે તમને અહીંયા પૂછી છીએ શું મન ભાવે એમ એટલે શું બેન રેકોર્ડિંગ કર્યું? રેકોર્ડિંગ નહીં થાય તો ડિસિપ્લિન અમે કઈ નોકરનું કોઈ નથી કહેતું, અમે તમને તું તડકથી વાત નથી। તમારે પણ કોઈ રીતે કરવાની રેકોર્ડિંગ કરો તમે તો ગુનો કરી છીએ અમે સાહેબ, ગુનો છે ને રેકોર્ડિંગ કરવાનું છે એમને કાઢો ને ચાલો ગેરશબ્દ નો બોલ। શું કહો છો? આ ઓફિસમાંથી આ નાયબ એન્જિનિયર અમને બહાર કાઢે છે અને મારવા દોડે છે મારા હાથે ચાવડાભાઈ તમે બેન ચાવડાભાઈ મારી હાથે હાથ ચાલાકી કરે છે આ ભાઈ। અમે ખાલી એટલું માંગ્યું કે ભાઈ અમને 85,000નો દંડ શા માટે આપ્યો, તો ક્યાંય બળજબરી કરો છો તમે, રેકોર્ડિંગ ઉતારો છો। અરે બોલાવો પોલીસને, 100 નંબરમાં ફોન કરો, અમને ક્યાં વાંધો છે? કરો 100 નંબરમાં ફોન, 100 નંબરમાં ફોન કરો, અહીંયા જ છે, અમે ક્યાંય નથી જવાના। હા બધું આમાં બધું છે, સરખી રીતના ઉતારજો કાયદેસર।
આ ભાઈને 85,000 દંડ આવ્યો છે સાહેબ, તો શેના માટે આવ્યો છે એ અમને જરાક જણાવો. કેમ સાહેબ બોલ્યા? હે અને કેમ સાહેબ? અત્યારે પહેલેથી જ સાહેબ બોલું, મારાથી અહીંયા એન્ટ્રી કરી છે અત્યાર સુધીનું મારામાં રેકોર્ડિંગ છે, હું બધું હું આપીશ તમને, હું બધુંય તમને આપીશ. બાકી ક્યાં શું હાલે છે ઈ મને ખબર છે ને હું ડિટેલ કઢવી લઈશ. બરોબર. મારા સાથી પત્રકાર ઉમેશ ચાવડાએ આ સમગ્ર બિલ વિવાદને લઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરેલું, જેમાં જાણવા મળ્યું હતું કે 4 દિવસ પહેલા પીજીવીસીએલની વીજ ચેકિંગ ટીમ તારાણા ગામે પહોંચી હતી. ચેકિંગ દરમિયાન 37 વીજ ગ્રાહકોના કનેક્શન તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 13 પર વીજ ચોરીના આરોપ મૂકવામાં આવ્યા હતા. પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર KS ચાવડાના જણાવ્યા મુજબ પ્રકાશ જાદવ પર કલમ 126 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને બિલ ફટકારવામાં આવ્યું છે. પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે ચેકિંગ પ્રક્રિયા પારદર્શક નહોતી અને ગરીબ લોકો પર તંત્ર બિનજરૂરી દબાણ કરી રહ્યું છે. તો તારીખ 18/7/2025 રોજ જે જામનગર અંતર્ગત કોર્પોરેટ ડ્રાઈવ ગોઠવવામાં આવી હતી વીજ ચેકિંગની, તેમાં આમરણ સબ ડિવિઝન હેઠળ આવતા તારાણા ગામમાં વીજ ચેકિંગ હાથ ધરતા અમે ટોટલ કુલ 8 ટીમ દ્વારા અલગ અલગ સ્થળે વીજ કનેક્શન ચેક કરેલા. ટોટલ 37 જેવા વીજ કનેક્શન ચેક કરેલા, તેમાંથી 13 જેટલા વીજ કનેક્શનમાં ચોરી માલુમ પડે છે. તેની ટોટલ રકમ 2,57,000 જેવી થાય. તદ ઉપરાંત પ્રકાશ રવજીભાઈ જાદવ, જેને કલમ 126 હેઠળ અત્રેની કચેરીથી 85,148 રૂપિયા જેટલું બિલ આપવામાં આવેલ. જ્યારે અમે ભોગ બનનાર પ્રકાશ જાદવ સાથે વાતચીત કરી ત્યારે તેમણે અનેક ખુલાસાઓ કર્યા. સાથે જ ગ્રામજનોનું શું કહેવું છે તે પણ સાંભળો. મારું નામ જાદવ પ્રકાશ રવજીભાઈ. પીજીવીસીએલ આમરણ કચેરી દ્વારા 85,000 થી પણ વધુ દંડ ફટકારવામાં આવ્યો છે, શું કહેશો આ બાબતે? અરે અહીંયા અમે ગયા ને જાણ થતા અમે ગયા અહીંયા આમરણ કચેરીએ, સાહેબની ઓફિસમાં ગયા ને તો અમને અહીંયાથી ધક્કા મારીને બાયણે કાઢ્યા અને મારા કાકાના છોકરા ઉપર હે ને હાથાપાઈ કરી અને એમને હરખો જવાબ ન દીધો. અને અમે એને પૂછ્યું કે આનું રીઝન શું 85,000 રૂપિયા દંડનું, એનું કારણ શું? હું તો કઈ ચોરી કરતો નથી અને મારી કઈ ચોરી પકડી નથી. અને એ લોકોએ ખાલી મારી પાસે બિલ માંગ્યું અને મીટરમાં જોઈ અને વયા ગયા. એટલે અમે એને પૂછ્યું કે ભાઈ આનું 85,000 નું કારણ શું? તો કે તમારે 80, અને એનું રીઝન એવું દેખાડ્યું એ લોકોએ. 80 તો અમારા ગામમાં ઘર દીઠ બબે ત્રણ છે, મારે એકની જ નથી. તમે આમરણ પીજીવીસીએલ કચેરી પણ ગયા હતા, અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું? અધિકારી એ લોકો સરખો જવાબ જ નથી દેતા અમને. મારું નામ વાઘ સાગર હે, તારાણાનો રહેવાસી હોઉં. આ પીજીવીસીએલ વાળા રોજ ઉઠીને અમારા ગામમાં ચેકિંગમાં આવે છે, બીજે ક્યાંય જતા નથી. અને આ એના કારનામાં જો અમારા ગામની લાઈટ અને આ ઉદ્યોગ વાળાનું બધું એનું ભેગું છે, પૂરું પાવર અમારી અહીંયા આવતું નથી અને રોજ ઉઠીને ચેકિંગમાં અહીંયા જ આવે, બીજે ક્યાંય જતા નથી. કઈક એકાદ વાર આમરોડ જી આવો અને આખા ગામનું ચેકિંગ કરો, અમે ભેગા આવશે, 2-4 પથ્થર અમે ખાય, અહીંયા જઈને એકાદ વાર ચેક કરે તો અમને કઈ ખબર પડે ના બધાય કરે છે. પણ રોજ ઉઠીને અહીંયા જ આવવાનું અને ગામજનોને નબળા માણસોને બધાને હેરાન કરવાનું. કે જેને જેમ કે આ લોકો અમારા દલિત મિત્રો છે, રોજ ઉઠીને અહીંયા જ આવવાનું, આખા ગામમાં પૂરું ચેકિંગ નથી થતું. એનું કેસ લેવાનો હોય, લઈને વહી જાય, પછી વળી પાછા નવી જગ્યાએ બીજી કે અડધું ગામ લઈ લીધું, અડધું ગામ વળી બીજી વાર રાઉન્ડમાં લેવાનું અને બીજી જગ્યાએ જતા નથી, અહીંયા જ આવીને ઉભું રહેવાનું કાયમી તારણામાં. આપના ગામમાં જ એક બિલ ધારક ને 85,000 થી પણ વધારે. હા એ સામાન્ય માણસ છે, એને કોઈ ઘરે ઉદ્યોગ તો છે નહીં. 85,000 તો એને 2-3 વર્ષનું બિલનું ભેગું એક હામટું દઈ દીધું. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે આમરણ પીજીવીસીએલ કચેરીના ડેપ્યુટી એન્જિનિયર KG રૂદાણી બિલ વિવાદ બાદ તાત્કાલિક રજા પર ચાલી ગયા છે. લોકોનો આક્ષેપ છે કે તેઓ જવાબદારી ટાળવા માટે ભાગી ગયા છે. આ ઘટનાથી સાબિત થાય છે કે ગરીબ ગ્રાહકોના પ્રશ્નો માટે તંત્ર પાસે સમય નથી, પરંતુ લોકો હવે ચૂપ રહેવાના નથી. આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ વધુ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.